નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો. આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી હવે આપણે માત્ર ને માત્ર તમારા પ્રશ્નો અથવા તો તમારા મૂંઝવણ અથવા તો તમારી કોઈ સમસ્યા હોય પેન્શનના સંદર્ભમાં એમાં માર્ગદર્શન આપવાની સાથે સાથે જે કંઈ પેન્શનના સંદર્ભમાં રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પેન્શન અંગેની કોઈ પણ અદ્યતન માહિતી હોય તો આપના સુધી પહોંચાડવા માટેની આ સુવિધા આપણે આ યુટ્યુબના માધ્યમથી ઊભી કરેલી છે અને એનો આપના તરફથી પણ બહોળો પ્રતિસાદ અને મને માટેનું પ્રેરણાબળ પણ આપના આશીર્વાદ આપની શુભેચ્છાઓ હંમેશા મળતી રહે છે. એ જ શ્રેણીના 206માં એપિસોડમાં આજે તારીખ 5મી મે 2026 મિત્રો, આપણા માટે આનંદની વાત છે કે ગઈકાલે એટલે કે તારીખ 4 મે 2026ના રોજ ગુજરાત રાજ્ય સરકારશ્રીએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે જે દર 6 માસે સરકારશ્રી દ્વારા અલબત્ત કેન્દ્ર સરકારને અનુસરીને કેન્દ્ર સરકારના નિર્ણયો અને કેન્દ્ર સરકારની જે કંઈ યોજનાઓ છે એના સંદર્ભમાં પગાર અને પેન્શન પર મળતા મોંઘવારી ભથ્થાના વધારામાં 2% વધારો સરકારશ્રીએ જાહેર કરેલો છે. જે નક્કી કરેલી નીતિ અનુસાર જાન્યુઆરી માસથી અને જુલાઈ માસથી એવી રીતે વર્ષમાં 2 વખત આવો મોંઘવારી ભથ્થાનો વધારો કરવામાં આવે છે. એ વધારો ગઈકાલે એટલે કે તારીખ 4 મે 2026ના રોજ ગુજરાત સરકારશ્રીની નાણાં વિભાગની શાખા દ્વારા આ ઠરાવ કરી અને આવો વધારો જાહેર કરવામાં આવેલો છે. મિત્રો, આપ જાણો છો કે હાલમાં આપણને પેન્શન પર મળતું મોંઘવારી ભથ્થું 58%ના દર મુજબ ચૂકવવામાં આવે છે. જે ભાવાંક પ્રમાણે એટલે કે સૂચકાંક પ્રમાણે દર 6 માસે વધારો કરવાનો થાય એ મુજબ હાલમાં 2%નો વધારો ગઈકાલથી જાન્યુઆરી 2026ની અસરથી આ વધારો કરી દેવામાં આવેલ છે. એટલે હવે આપણને પેન્શન પર મળતું મોંઘવારી ભથ્થું 58%થી વધી અને 60% સુધીનું થઈ જશે, જે ગઈકાલે સરકારશ્રીએ ઠરાવ જાહેર કરેલો છે એ મુજબ. મિત્રો, આ તકે એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે પેન્શન પર મળતું મોંઘવારી ભથ્થું, જેને ડિયરનેસ એલાઉન્સ એવા નામથી આપણે પગાર સાથે જ્યારે જોડાયેલા હતા ત્યારે આપણે પગાર પર મળતું મોંઘવારી ભથ્થું એવા નામથી ઓળખતા હતા. પરંતુ પેન્શનના નિયમોને લાગે વળગે ત્યાં સુધી પેન્શન સાથે મળતું મોંઘવારી ભથ્થું કાં તો મોંઘવારી રાહત, જેને ડિયરનેસ રિલીફ એટલે શોર્ટ ફોર્મ એનો DR, અથવા તો પેન્શન પર મળતો કામચલાઉ વધારો અથવા હંગામી વધારો, જેને અંગ્રેજીમાં ટેમ્પરરી ઇન્ક્રીઝ અથવા TI તરીકે ઓળખવામાં આવે, એ મોંઘવારી ભથ્થાના અલબત્ત દર મોંઘવારી ભથ્થા જેટલો જ છે. પરંતુ પેન્શન પર મળતું મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત અથવા તો હંગામી વધારા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણું મોંઘવારી ભથ્થું હવે જાન્યુઆરી 2026ના માસથી 58%થી વધી અને 60% સુધીનું થઈ ગયેલ છે. હવે પ્રશ્ન એ છે, જાન્યુઆરી 2026થી આ 2% મુજબનું જે લેણી રકમનો તફાવત હતો, આ તફાવત કેવી રીતે ચૂકવવાનો? તો મિત્રો, બરાબર સમજો કે ગુજરાત સરકારશ્રી આ જે ગઈકાલના એમના 4/5/2026ના ઠરાવમાં કરેલી જોગવાઈ અનુસાર જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 એમ કુલ 4 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત આપણા મે 2026ના માસના પેન્શન સાથે, એટલે કે અત્યારે જે માસ ચાલુ છે આ મે 2026ના માસ આપણી માટે આ માસ ચાલુ છે
આ માસનું પેન્શન જે 1 જૂનના રોજ જમા થવા પાત્ર થાય છે, એટલે કે મે માસનું પેન્શન સાથે આ 4 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત, મોંઘવારી રાહતનો તફાવત, હંગામી વધારાનો તફાવત જે નામથી ઓળખીએ તે એકસાથે 4 માસનો તફાવત પણ મે 2026ના માસના પેન્શન સાથે જમા થશે. મે 2026ના માસનું પેન્શન 58%માંથી વધી અને 60% મુજબ મોંઘવારી ભથ્થું ગણવાનું છે અને તફાવતની રકમ 4 માસની તફાવતની રકમ પણ આ મે 2026ના માસના પેન્શન સાથે જમા કરી દેવામાં આવશે. ઉદાહરણથી પણ આપણે મોટે ભાગે દર વખતે આવો કંઈ વધારો હોય ત્યારે ઉદાહરણથી સમજીએ. આપણને ખબર છે કે 7મા પગાર પંચ મુજબ જે પેન્શનનો લઘુત્તમ પેન્શનનો દર છે 9,000 રૂપિયા મુજબનું મૂળ પેન્શન છે. આ 9,000 લઘુત્તમ પેન્શન, એના ઉપર હાલમાં 58% મુજબ જે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવતું હતું એ 5,220 હતું અને 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, એમ કુલ 15,220 એટલું દર માસે જે લઘુત્તમ પેન્શન મેળવનાર પેન્શનરો છે એમને દર માસે કુલ પેન્શન આટલું ચૂકવવામાં આવતું હતું. તેની બદલે હવે 2%નો વધારો થતાં 9,000 મૂળ પેન્શન ઉપર 60% મુજબ મોંઘવારી ભથ્થું ગણતા 5,400 મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત અને 1,000 મેડિકલ એલાઉન્સ, એમ હવે 15,400 કુલ પેન્શન મળવા પાત્ર થશે. અત્યાર સુધી 15,220 એટલી રકમ મળવા પાત્ર થતી હતી. 9,000ને આપણે બેઝ તરીકે લઘુત્તમ પેન્શન તરીકે ગણીએ છીએ, એટલે કે 9,000 મૂળ પેન્શન ધરાવનાર પેન્શનરોને હવે માસિક પેન્શનમાં 180 રૂપિયાનો વધારો થઈ રહેલ છે, જે આપણને મે 2026ના માસના પેન્શન કે જે 1 જૂનના રોજ આપણું પેન્શન જમા થવા પાત્ર થવાનું છે એમાં આ હવેથી 60% મુજબ મોંઘવારી ભથ્થું અને 4 માસનો તફાવત પણ એમાં સાથે ચૂકવી દેવામાં આવશે. મિત્રો, આ હતી 7મા પગાર પંચ મુજબ જે લોકો પેન્શન મેળવે છે, પરંતુ ઘણા બધા પેન્શનર મિત્રોને એ બાબતની જાણકારી નથી હોતી અથવા તો થોડુંક એ બાબતે એમની વિશે જ્યારે આવા સમાચાર પહોંચે છે ત્યારે એમને કંઈક આ બાબતે મૂંઝવણ થાય છે કે 6ઠ્ઠા પગાર પંચ મુજબનું પેન્શન મેળવતા પેન્શનરોને હવે જે મોંઘવારી ભથ્થાનો વધારો આ પણ ગઈકાલે જ એટલે કે 4 મેના રોજ ગુજરાત સરકારશ્રીની ચ શાખા દ્વારા એ 6ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો કરી દેવામાં આવેલ છે. 257%માંથી 262%. ઘણા બધા પેન્શનર મિત્રોને આવી રીતે ક્યાંક કોઈક એવા મુખ્ય સમાચાર હેડલાઇન જોયા હોય કે મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો, એટલે ઘણા બધા પેન્શનર મિત્રોને એ બાબતે અવડવ રહે છે કે ખરેખર મોંઘવારી ભથ્થું 2% મુજબ વધારો થયો કે 5% મુજબ. તો બરાબર સમજો મિત્રો, ઘણા બધા કારણોસર, ખાસ કરીને કોર્ટ કેસ હોય અથવા તો કોઈ એવી સંસ્થાઓ છે જેને ગુજરાત સરકારશ્રીના નિયમો મુજબ પગાર ચૂકવવામાં આવે છે, એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે અથવા તો ગુજરાત સરકારની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓ છે, એવા ઘણા બધા આવી સંસ્થાઓના કર્મચારીઓ, પેન્શનરો છે, એમને ગુજરાત સરકારશ્રી દ્વારા જે ઉત્તરોત્તર પગાર પંચ લાગુ પડતા હોય એ પગાર પંચ મુજબના પગાર ધોરણ આપવામાં આવતા હોય છે. એમાં ઘણા બધા એવા પણ હોય કે જેને હજી 7મા પગાર પંચ મુજબના પગાર સ્વીકારેલા ન હોય, એટલે કે 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મળતો હોય અથવા પેન્શન મળતું હોય, અથવા તો કોઈ એવા કોઈ કર્મચારીઓના કોર્ટ કેસને કારણે એને હજી 7મું પગાર પંચ લાગુ પાડવામાં ન આવેલું હોય, એવા ઘણા બધા પેન્શનર અને કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન અથવા તો પગાર ચૂકવવામાં આવતો હોય, એવા લોકો જેમને 7મું પગાર પંચ લાગુ પાડવામાં આવેલ નથી, એવા કર્મચારીઓ, પેન્શનરોને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મળે છે, એમના મોંઘવારી ભથ્થામાં પણ જેવી રીતે 7મા પગાર પંચ મુજબ જે વધારો જાહેર કરવામાં આવ્યો એવી જ રીતે સમયાંતરે ગુજરાત સરકારશ્રી દ્વારા એવા પેન્શનરો, કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે છે. એ પણ એટલે કે 6ઠ્ઠા પગાર પંચ મુજબ જે પેન્શનરો પોતાનું પેન્શન મેળવે છે એવા પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થામાં અલબત્ત 5%નો વધારો કરવામાં આવેલ છે. જાન્યુઆરી 2026ના માસથી જ વધારો કરવામાં આવેલ છે. એમને હાલમાં 257% મુજબ જે મોંઘવારી ભથ્થું મળતું હતું એ
તેની જગ્યાએ 262% મુજબ એમને હવેથી મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થશે. પરંતુ એ એવા જ પેન્શનરો છે કે જેમને 7મું પગાર પંચ લાગુ પાડવામાં આવેલ નથી અને 6ઠ્ઠા પગાર પંચ મુજબ જ જેમને પેન્શન ચૂકવવામાં આવે છે એવા પેન્શનર મિત્રો માટે 5%નો વધારો સરકારશ્રીએ જાહેર કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે 6ઠ્ઠા પગાર પંચ મુજબના પગાર ધોરણ જે તે વખતે ફિક્સેશન 7મા પગાર પંચ કરતાં ઓછું જ હોય તો એના ઉપર મોંઘવારી ભથ્થું છે એ 5% મુજબ જાહેર કરવામાં આવેલ છે. એટલે બાકીના બધા પેન્શનરો એવા છે કે જેમને 7મા પગાર પંચ મુજબ પેન્શન મળે છે એમના પેન્શન સાથે 2% મુજબનો મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરવામાં આવેલ છે, જે આજના દિવસ માટે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસ પછી 4 દિવસ પછી ગુજરાત સરકારશ્રીએ જાહેર કરવામાં આવેલ છે. ગઈકાલે 4 મે 2026ના રોજ આ સરકારશ્રીએ ઠરાવ કરી નાણાં વિભાગની ચ શાખા દ્વારા આ રીતે વધારો જાહેર કરવામાં આવેલ છે. તો મિત્રો, આ જ રીતે પેન્શનના સંદર્ભમાં ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનના સંદર્ભમાં આવા કંઈ પણ જે વિશેષ અદ્યતન જે કંઈ સૂચનાઓ માહિતીઓ હશે એ આપની સુધી પહોંચાડતો રહીશ. એ સિવાય આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર આપને યોગ્ય લાગે તે સમયે મારો સંપર્ક સાધી શકો છો. ગુજરાત સરકારશ્રીની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં આપના કોઈ પણ પ્રશ્નો હોય, મૂંઝવણ હોય તો એ અંગે પ્રત્યુત્તર પાઠવવા હું હંમેશા પ્રતિબદ્ધ છું મિત્રો. તો આ જ રીતે આપણે મળતા રહીશું. હાલ પૂરતું આજના દિવસે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરીને રજા આપો એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને મિત્રો, પેન્શનના સંદર્ભમાં કંઈ પણ બાબતે નિશ્ચિંત બનો. ઈશ્વર સાથે હંમેશા જોડાયેલા રહો. આપનાથી ઘણો બધો નાનો હોવાને કારણે આપના ચરણોમાં વંદન સાથે વિરમું. અસ્તુ.